સમાચાર સુરતથી જ્યાં દેવધ ગામે ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી, જે આગ હવે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે। પતરાના ગેરકાયદેસર શેડ ઊભા કર્યા હોવાનું સામે આવ્યું હતું। આ શેડના કારણે આગ પર કાબૂમાં તકલીફ પડી હતી। જેસીબીની મદદથી ફાયરની ટીમ દ્વારા પતરાના શેડ તોડી નંખાયા। 24 પૈકી 20 જેટલા ગોડાઉન આગની ઝપેટમાં આવ્યા હતા। ફર્નિચર અને ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ। 50થી વધુ ફાયરના જવાનો દ્વારા છેવટે આગ પર કાબૂ મેળવી લેવાયો છે। 50થી વધુ ફાયરના જવાનો આ આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા। છેવટે વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવાયો છે। આગ લાગવાનું કારણ હવે શોધવામાં આવશે। અંબિકા ફર્નિચરમાં કંઈક આગ લાગવાનો ફાયર કંટ્રોલને 642 કોલ મળેલો હતો। તાકીદે ઘટના સ્થળે ટીમોને રવાના કરવામાં આવેલી। આગની ગંભીરતા પારખીને અન્ય બાઉઝરો પાણીના ટેન્કરો મંગાવી લેવામાં આવ્યા અને પતરાના શેડોએ તાકીદે 3 જેસીબી મશીન મંગાવી લેવામાં આવ્યા ઝોનમાંથી અને અલગ અલગ પાર્ટીશન કરીને આગને કંટ્રોલ લેવામાં આવી છે।